છે ને ઘરમાં કાંઈક શાંતિ જેવું લાગે છે મને. તો એ હું શાંતિ હોય તમારે યાર લગ્ન કરી તો મારી પથારી ફરી ગઈ છે પથારી. તારી હું પથારી ફરી ગઈ? આખા ગામને ખબર છે કોને કોને પથારી ફેરી ગઈ વાતો કરતી. પણ લગ્ન પહેલા તો બહુ મોટી મોટી હાંકતા હતા, હું તને આમ ફરવા લઈ જાય, હું તને આમ ફરવા લઈ જાય, હું તને શિમલા લઈ જાય, હું તને મનાલી લઈ જાય, હું તને ગોવા લઈ જાય. ક્યાંય લઈ જતા નથી. પણ લગ્ન પહેલા તું હતી 40 કિલોની, અત્યારે થઈ 400 કિલોની. ગાડીના ટાયર ફાટી છે તને બિહાડી બેરી કે અમારે એવું કઈ નકરા ટાયર જ બદલાવ્યા કરવાના વાતો કરતી. આ તો હારું છે હું તમને મળી. હા તો એ નો મળ્યો તો હારું હતું. તારી એવી 56 લઈ આવું 56. એક તો બસમાંથી નથી રહી એને 56 લાવી છે બોલો 56 લાવી. અરે બહુ કીધી એલા ભાઈ તારી જેવી નહીં લઈ આવીએ, તારી કરતા પટલી લઈ આવીશું. રૂપડી તું નીકળ હાલ છટે નીકળવાનું તો હવે થાતું જ નથી. આ તારી તમે નીકળો હવે હાલો ઊભી લીધી. હારું તો તમે રહ્યો ઘરમાં, બીજું શું છે? છે. પેલાનો સમય યાદ કરીને કેવું દુઃખ થાય હે? ઈ દિવસો વિયાર્યા ભાઈ કે 5 જણા હારે બેહીતા. કારણ કે હવે ઘરે ઘરે સંડાસ થઈ ગયા. ઈ મજા હતી હો. પણ ડબલા લઈ જાતા વાડીએ સીમમાં. બસ નથી સાંભળો. તમને એક સવાલ પૂછવા માંગુ છું. અમરેલી ન્યૂઝ તરફથી તમને એક સવાલ પૂછવા માંગુ છું. બોલો બોલો. તમને એક દિવસમાં સીએમ બનાવવામાં આવે તો તમે શું કરો? ચીન ઉપર ને પાકિસ્તાન ઉપર મિસાઇલ છોડી દો. અને બીજે દિવસે ચીન અને પાકિસ્તાન વાળા તમારી ઉપર મિસાઇલ છોડી દે તો? ઈ મોદી સાહેબ જાણે, આપણે શું લેવા દેવા? આપણે એક દિયારે લેવા દેવા છે, બીજે દી મોદી સાહેબ નો. No, 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 no. સારું છે સીએમ નથી, દેશને બરબાદ કરી નાખે. એમાં હેલો બરબાદ. બીજે દી બોલવાનું આપણે જ છે. આઈ એમ ગુજરાતી. તમને ઢોકળા ખાવ બીજું કાંઈ નથી. હું સસરાની ત્યાં જાવ ને, હું વાત કરવી મારે. 4-5 દી એવો મને હાચવે કે હવાર ઉઠું ને ક્યાં જલેબી ફાફડા, બપોર ઉઠું કે જમાઈ હું ખાવો એમાંય મારો હાળો વિશાલ. હા હું વાત કરવી મારે. જલેબી ફાફડા ને સરું હોય અને કાંઈક નવું બનાવ્યા જ કરે. આપણને મારો હાળો વિચાર આવે. પણ ત્યારે ખબર ન પડી. હવે આપણને ખબર પડે કે બકરાને હલાલ કરવાનો હોય ને પેલા ખવડાવી પીવડાવીને મોકલે. ત્યાં ખવડાવી પીવડાવીને મોકલે ને અહીંયા હલાલ કરી નાખે. No, 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 no. અઘરા છે બધા હો. આપણને ત્યાં બધું પ્રેમ ઉઘરાઈ પડે છે. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ।